કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, આપણે સમતલમાં ગતિ ચેપ્ટર સમજતા હતા. એની અંદર એક ઉદાહરણ છે, બરાબર? થોડાક ટાઈમ પહેલા હોમવર્કમાં આપ્યું હતું, કદાચ કોઈએ કર્યું હોય તો વાંધો નહીં, ન કર્યું હોય તો એનો અહીંયા સોલ્યુશન તમે જોઈ શકશો. ઉદાહરણ નંબર 4.8, બરાબર? તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે એમાં ઓપન કરી શકશો. ઉદાહરણ નંબર 4.8 છે. જો આ ઉદાહરણની અંદર શું આપેલું છે, તો એક 490 મીટર ઊંચાઈનો એક ટાવર છે. 490 મીટર ઊંચાઈવાળો એક ટાવર છે, બરાબર? આ ટાવરની ટોચ ઉપરથી પથ્થરને ફેંકવામાં આવે છે. આ ટાવરની ટોચ ઉપરથી પથ્થરને ફેંકે એટલે શું થાય? હવે પથ્થરને 15 મીટર પર સેકન્ડના સમક્ષિતિજ વેગે, ખાસ ધ્યાન રાખજો, શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, સમક્ષિતિજ વેગ છે, સમક્ષિતિજ ઝડપ અથવા તો સમક્ષિતિજ વેગ સાથે ફેંકવામાં આવે છે, બરાબર? એનો મતલબ શું થાય? તો કે માત્ર એની સીધી રેખામાં જ ગતિ હશે શરૂઆતમાં, પછી ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે ખેંચાશે અને આ રીતે એ ગતિ કરશે. તો જો આ સમક્ષિતિજ અંતર થયું તો આ રીતે નીચે પડશે. તો જ્યારે નીચે પડે ત્યારે કેટલો સમય લાગે છે અને કેટલી ઝડપ હશે, એની અંતિમ ઝડપ કેટલી હશે, આ બે વસ્તુ આપણે શોધવાની છે. જ્યારે નીચે પડે ત્યારે એનો સમય કેટલો હશે અને અંતિમ ઝડપ કેટલી હશે, આ બે વસ્તુ આપણે સમજવાની છે, ગોતવાની છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જુઓ, જે અંતર કપાય છે, અંતર કેટલું કપાય છે આમ જુઓ તો સમક્ષિતિજ અને શિરોલંબની અંદર જુઓ તો શિરોલંબની અંદર અંતર જે છે અહીંયાથી ફેંકવામાં આવે તો શિરોલંબમાં અંતર તો 490 મીટર જ કપાવવાનું. તો આપણે કહી શકીએ કે અહીંયા વાય દિશામાં 490 મીટર અંતર કપાય છે, બરાબર? હવે એક વસ્તુ યાદ રાખવાની સાહેબ, જ્યાંથી ગતિની શરૂઆત થતી હોય, જ્યાંથી ગતિની શરૂઆત થતી હોય એ બિંદુને તમારે શું સમજી લેવાનું? ઉગમ બિંદુ. જ્યાંથી ગતિની શરૂઆત થતી હોય એ બિંદુને તમારે સમજી લેવાનું ઉગમ બિંદુ. મતલબ અહીંયા છે ઉગમ બિંદુ. તો જો ઉગમ બિંદુની નીચેના ભાગમાં ગતિ થાય કે નહીં? પદાર્થ અહીંયા પડે, વાય એક્સિસમાં આટલું અંતર કપાય, તો વાય અક્ષમાં કપાતું અંતર, હવે જો ઋણ વાય એક્સમાં કપાય છે ને, એટલા માટે અંતર છે એ y બરાબર થઈ જશે -490 મીટર. ખ્યાલ આવે? -490 મીટર. તો જો y દિશામાં થતા સ્થાનાંતરનું સૂત્ર આપણને ખ્યાલ છે, y બરાબર vyt પ્લસ 1/2 ay t². હવે જો સમગ્ર ગતિ પથ દરમિયાન ગુરુત્વ બળ છે નીચેની દિશામાં હશે, આ રીતે ગુરુત્વ બળ, જે આપણને g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે. કઈ વાંધો નહીં, ચાલો સમય ગોતી લઈએ. આટલું અંતર કપાતા લાગતો સમય કેટલો? તો અંતર કેટલું છે? 490. સમક્ષિતિજમાં જો આટલું અંતર કપાય છે, પણ શિરોલંબ દિશામાં ઉપરથી નીચે તો આટલું જ આવ્યું કે નહીં? હવે અહીંયા જોવા જાવ તો અહીંયા પણ ઉપરથી નીચે આટલું જ આવેલું કહેવાય. એટલે આ ડિસ્ટન્સ જોવો કે આ ડિસ્ટન્સ જોવો, બે ડિસ્ટન્સ એક જ સરખા છે, બરાબર? સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કપાય છે, પણ શિરોલંબ દિશામાં તો 490 અંતર જ કપાય છે. ડન છે? બરાબર. vy. હવે અહીંયા જો શરૂઆતનો ઘટક જે આપણે લખવાનો શરૂઆતનો વેગ, તો અહીંયા આપણને સમક્ષિતિજમાં શરૂઆતનો વેગ એ આપેલો છે, એ છે 15 મીટર પર સેકન્ડ. પણ એ સમયે સમક્ષિતિજ વેગ કેટલો? શિરોલંબ વેગ કેટલો? તો શિરોલંબ વેગ થઈ જશે 0, કેમ કે પથ્થરને આ રીતે ફેંકવામાં આવે છે. વિદ્યાર્થીઓ, અહીંયાથી પથ્થર ઉપર નથી જતો. જો ઉપર જતો હોત તો શિરોલંબ ઘટક હોત વેગનો, પણ માત્ર સમક્ષિતિજ દિશામાં ગતિ કરીને પછી નીચે પડી જાય છે. એટલે શરૂઆતમાં અહીંયા શરૂઆતનો વેગ નો y ઘટક કેવો હશે? 0. ખ્યાલ પડી ગઈ? જો 0 ના હોત તો શું થાત? તો પદાર્થ ઉપર જાત. અહીંયા તો સમક્ષિતિજ ગતિ કરે છે, પછી નીચે પડે છે, પછી નીચેની દિશામાં વેગ આવશે. પણ શરૂઆતમાં જોવા જાવ તો શિરોલંબ દિશામાં કોઈ પણ વેગ નહીં હોય. જો વેગ હોત શિરોલંબ દિશામાં તો પદાર્થ છે આમ ઉપર જાત, સમક્ષિતિજ ના જાત. સમક્ષિતિજ જાય છે એનો મતલબ એમ કે સમક્ષિતિજ દિશામાં જ ખાલી એનું વેગ છે, બરાબર? અને વેગ કેટલો છે? 15 મીટર પર સેકન્ડ. ડન છે? સમજ પડે? ઓકે, ચાલો. -490 મીટર vy, તો y દિશામાં કેટલો થઈ જશે? 0 × t પ્લસ 1/2 એક્સેલરેશન. y દિશામાં પ્રવેગ કેટલો? -g જેટલો થાય. નીચેની દિશામાં હોવાથી ઋણ લેવાય, એટલે આવશે -9.8 × t². ડન છે? ચાલો. -49 = 9.8 divided by 2, that is 4.9 10 to the power into t². अगर नेगेटिव तो नेगेटिव बोथ साइड थी कैंसल થઈ જાય. then 49 4.9 equal to t². ડન છે?
ખ્યાલ આવે? તો આ શું થઈ જાય? જો આ છેદમાં 10 છે, આ છેદમાં પોઈન્ટ છે, એટલે છેદમાં 10 આવે, 10 નું 10 ઉપર જાય તો 49 કેન્સલ, and that is nothing but a 100 equal to t સ્ક્વેર. તો તેથી t બરાબર શું થઈ જાય? 10 સેકન્ડ. ખ્યાલ આવ્યો? કેમ કે 100 છે, બે સાઈડ વર્ગમૂળ કાઢો તો 100 નું વર્ગમૂળ શું નીકળે? 10 સેકન્ડ. તો 10 સેકન્ડ તમારો આન્સર આવશે. 10 સેકન્ડ, t equal to 10 સેકન્ડ ઇઝ યોર આન્સર. ચાલો હવે બીજું આપણે પૂછ્યું હતું કે જ્યારે અથડાય ત્યારે વેગ કેટલો? હવે સાહેબ અહીંયા જ્યારે જોજો, બરાબર ધ્યાન રાખજો, સમક્ષિતિજ દિશામાં અને શિરોલંબ દિશામાં બંને વેગ હશે અહીંયા. તો સમક્ષિતિજ દિશાનો વેગ તો આપણને ખબર જ છે, જેટલો અંતિમ એટલો જ પ્રારંભિક હોય સાહેબ. બરાબર, જેટલો અંતિમ વેગ હશે એટલો જ પ્રારંભિક વેગ હોય. એટલે કે પ્રારંભિક વેગ અંતિમ વેગ બે એક જ સરખા હોય. તો આપણને પ્રારંભિક વેગ કે અંતિમ વેગ બે vx ઘટક તો ખબર છે, પણ vy ઘટક ખબર નથી. અહીંયા બે ઘટક હશે, x દિશામાં પણ વેગ હશે અને y દિશામાં પણ વેગ હશે. બરાબર, x દિશાનો વેગ તો આપણને આપેલો છે 15 મીટર પર સેકન્ડ. y દિશાનો વેગ મેળવવા માટે શું કરશું? કંઈ વાંધો નહીં, અંતિમ વેગ મેળવવો છે એના માટે સૂત્ર છે આપણી પાસે vy equal to v0y શરૂઆતનો y દિશામાંનો ઘટક પ્લસ ay into t. આ સૂત્ર છે આપણી પાસે. આ સૂત્ર હતું તમને ખ્યાલ હોય તો કે v equal to v0 અધરવાઇઝ u પ્લસ at. હતું કે નહીં? તો અહીંયા uy છે અને uy કહી દો ને, શરૂઆતનો વેગ 0, અહીંયા uy 0 અને uy કહી દો તોય વાંધો નહીં. uy શરૂઆતમાં વેગને આપણે uy વડે દર્શાવી દઈએ એટલે ઓમાં વાંધો ન આવે. uy 0 બરાબર, અહીંયા શરૂઆતનો વેગ 0, uy 0, શરૂઆતનો વેગ 0 છે તો કાંઈ વાંધો નહીં, તો આ 0 થઈ જશે પ્લસ આ -9.8 એક્સેલરેશન. બરાબર, નીચેની દિશામાં ગુરુત્વ પ્રવેગ છે g, કેટલું? -9.8 ઇન્ટુ t. પણ સમય તો આપણને ખબર પડી ગઈ કે અહીંયાથી તમે નીચે ફેંકો તો કેટલો સમય લાગે છે? તો કે 10 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો 10 સેકન્ડ જેટલો સમય અહીંયા ઉમેરી દો તો અહીંયા આવી જશે 10 સેકન્ડ. ખ્યાલ આવી ગયું? ચાલો, તો આ થઈ જશે 9.8 ઇન્ટુ 10 એટલે 98 થઈ જાય, માઇનસ આ vs થઈ ગયું, vy થઈ ગયું. નીચેની દિશામાં છે, ખબર પડી જ જાય કે માઇનસ જ આવે મીટર પર સેકન્ડ. હવે જો x દિશામાંનો ઘટક આપણને ખબર છે, y દિશામાંનો ઘટક ખબર પડી ગઈ અંતિમ. બરાબર, તો તમને નેટ v મેળવવું હોય તો મળી જ જાય ને. આપણને પૂછ્યો છે પરિણામી અંતિમ વેગ, તો આ દિશામાં હશે કેમ કે અહીંયા vx ઘટક છે, આ vx ઘટક છે, આ vy ઘટક છે. તો એનો પરિણામી અહીંયા v મળે કે નહીં અંતિમ વેગ, તો અંડર રૂટમાં તમારે આ કરવું પડશે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. આ કે ના? આ રીતે હોય, આપણે સમજી ગયા છીએ કે એક સદિશ આ દિશામાં હોય, એક સદિશ આ દિશામાં હોય, તો એનો પરિણામી સદિશ મેળવવા માટે તમારે આ રીતે પાયથાગોરસનો ઉપયોગ કરવો પડે. આને સમાંતર અહીંયા ડ્રો કરી નાખો. આ 90 નો ખૂણો હોય તો આનો વર્ગ પ્લસ આનો વર્ગ એ આનો વર્ગ થઈ જાય, નો વર્ગમૂળ. તો અંડર રૂટમાં શું થઈ જશે? 10 સોરી આ x શું છે 15, તો 15 નો સ્ક્વેર પ્લસ -98 એનો સ્ક્વેર. બરાબર, આને સોલ્વ કરો એટલે તમને જવાબ મળશે મીટર પર સેકન્ડમાં. આ થઈ ગયો તમારો અંતિમ વેગ. ઠીક છે, સરળ દાખલો હતો, સમજાઈ ગયું? આમાં એક ગોલ્ડન લાઈન સમજવાની હતી શું કે જ્યારે શરૂઆતમાં વેગની વાત આવે, શરૂઆતમાં જ્યારે સમક્ષિતિજ દિશામાં કીધું હોય ફેંકવાનું, ત્યારે શિરોલંબ ઘટક, વેગનો શિરોલંબ ઘટક 0 થાય. બરાબર, તમારે નોટ કરીને લખવું હોય તો પણ લખી શકશો. અહીંયા જ્યારે પદાર્થને ટાવર પરથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તેનો શિરોલંબ ઘટક શરૂઆતનો એટલે કે uy શરૂઆતનો 0 થાય. શરૂઆતનો ઘટક શું હશે? 0 હશે. બરાબર, આ નોંધ તમે લખી શકશો. ડન છે? ચાલો લખી લો બોર્ડ ઉપરથી ક્વેશ્ચન. ઉદાહરણ 4.8. ચાલો વિદ્યાર્થીઓ, તમે સાપેક્ષ વેગ સમજી લીધો હશે કે સાપેક્ષ વેગ શું છે. આપણને ખબર છે કે જ્યારે ફ્રેમ બદલે, રેફરન્સ ફ્રેમમાં જ્યારે બદલાવ આવે ત્યારે સાપેક્ષ વેગ આપણે જોતા હોઈએ છીએ. મતલબ કે આવું તમે નોંધ્યું હશે કે સપોઝ
આ દિશામાં કોઈ બસ જતી હોય, બરાબર, અને એ જ દિશામાં તમારી બસ જતી હોય કે કાર જતી હોય, જે દિશામાં બસ જતી હોય એ જ દિશામાં બીજી બસ જાય કે કાર જાય, તો તમને બીજી બસ છે, સપોઝ તમે એક કારમાં બેઠા છો, તમારી બાજુમાંથી બસ એક જાય છે, તો બસની સ્પીડ તમને એટલી બધી નહીં લાગે. અને જો તમારા બેની સ્પીડ એક સરખી હશે તો ઘણીવાર એવું થાય કે તમને એમ લાગે કે આ સ્થિર છે. આવું ટ્રેનમાં ઘણી વખત થાય. જો ટ્રેનમાં તમે બેઠા હોય તો તમે ટ્રેનમાં હોય, બાજુમાં બીજી ટ્રેન છે, તમારા જેટલી જ ઝડપે જતી હોય તો તમને એમ લાગે કે બાજુમાં જે વ્યક્તિ બેઠા છે એ કેવા છે, સ્થિર કન્ડિશનમાં છે, સ્ટેડી કન્ડિશનમાં છે, પણ હકીકતમાં એવું ના હોય, એ ગતિમાં હોય. અને બીજો અનુભવ તમને થયો હશે કે કદાચ તમે રોડ ઉપર જતા હોય તો રોડ ઉપરથી જે સામેથી વાહન આવે એ આમ ફટાક દઈને નીકળી ગયું એવું લાગે, અથવા એની સ્પીડ ઓછી હોવા છતાં પણ તમને વધારે લાગે. થયો છે અનુભવ? ટ્રેનમાં પણ આ અનુભવ થાય, કેમ કે ટ્રેનમાં શું થાય, થોડું નજીક અંતર હોય તમને વધારે અનુભવ થયો હોય. સપોઝ ટ્રેન આ રીતે જતી હોય, સામેથી બીજી કોઈ ટ્રેન આવે તો આમ ફટાક દઈને પસાર થઈ ગયું એવું લાગે. આનું કારણ શું છે? બીકોઝ ધેટ આર ઇન રિલેટિવ મોશન. સાપેક્ષ વેગને શું કહેવાય? રિલેટિવ મોશન. રિલેટિવ, એકના રિસ્પેક્ટમાં બીજી, એકના રિસ્પેક્ટમાં ત્રીજી, એટલે રિસ્પેક્ટમાં જ્યારે સ્પીડ લેવાની આવે ત્યારે આપણે એને સાપેક્ષ વેગ કહીએ છીએ, કે આની સાપેક્ષે આની ઝડપ કેટલી, આની સાપેક્ષે આનો વેગ કેટલો. ડન છે? આ બે એક ડિરેક્શનમાં હોય તો તમે જોયું હશે, સપોઝ આ એની દિશા છે, આ બીની દિશા છે, બરાબર, આ એની ઝડપ છે, આ બીની ઝડપ છે, તો બેયનો ઝડપનો શું થાય? સરવાળો થાય કે બાદબાકી થાય? બાદબાકી. ઝડપ ઘટે, આપણને ઓછી ઝડપ લાગે જો બે એક જ દિશામાં હોય તો, અને જો વિરુદ્ધ દિશામાં હોય તો આપણને વધારે લાગશે. એ આપણે ઓલરેડી સમજી ગયા છીએ. એટલે કે આવું સૂત્ર તમે જોયું હશે સાપેક્ષ વેગનું, કે VAB ઇઝ ઇક્વલ્સ ટુ VA માઇનસ VB. હા કે ના? તો સાપેક્ષ વેગનું જે સૂત્ર જોયું, ઉપર એરો મૂકી દેવાનો એટલે સમતલમાં ગતિ માટેનું થઈ જાય. ઉપર એરો મૂકી દો એટલે દિશા સાથેનું, બરાબર. મેં હમણાં કીધું એમ કે બે એક જ દિશામાં હોય તો તમને વેગ ઓછો લાગે, અને જો વિરુદ્ધ દિશામાં હોય તો વેગ વધારે લાગે, અને વિરુદ્ધ દિશામાં હોય તો તમારે શું કરવું પડે? VA માઇનસ VB લેવું પડે, કેમ કે એક છે એની ધન દિશા લે તો બીજાની ઋણ દિશા લેવી પડશે, એટલે થઈ જશે VAB, બરાબર. તો એમાં થઈ જાય VAB ઇક્વલ ટુ VA પ્લસ VB. એટલે આ શું થઈ ગયું કે આ બંને એક જ દિશામાં હોય તો આ, મતલબ કે એ પણ આ દિશામાં છે અને બી પણ એ જ દિશામાં છે, તો આવું થશે. પણ જો એ અને બી બેની દિશા અલગ અલગ હોય, મતલબ કે એ આ દિશામાં છે, બરાબર, અને બી છે એ આ દિશામાં છે, બે ટોટલી વિરુદ્ધ દિશામાં છે, તો એકને તમારે ધન લેવી પડશે અને બીજાની ગતિ ઋણ લેવી પડશે, તો બેનો શું થઈ જશે? સરવાળો. ખ્યાલ આવે છે? હા કે ના? ઓકે. તો આ સાપેક્ષ વેગની વસ્તુ છે. ઉદાહરણ 6 જે છે એ આના ઉપર જ છે. એવું કહે છે કે સિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. સિરોલમ દિશામાં વરસાદ તો સિરોલમ જ પડે ને, આમ પડે? એમ તો ન પડે, ઉપરથી જ પડતો હોય વરસાદ, બરાબર. તો વરસાદ છે આ દિશામાં પડે છે, સિરોલમ દિશામાં વરસાદ પડે છે, એટલે આ દિશા કોની થઈ ગઈ? વરસાદની થઈ ગઈ, બરાબર. વરસાદના વેગની દિશા, તો એને હું સ્પીડ ઓફ રેઇન કહું છું, એટલે VR નીચેની દિશામાં છે. અને પૂર્વથી પશ્ચિમ તરફ, તમારે પૂર્વ પશ્ચિમ યાદ રાખવા માટે મેં તમને કીધું હતું, આની પહેલા પણ Z યાદ રાખવાનું, બરાબર. એટલે કે ન્યૂઝ, NEWS, ઝી ન્યૂઝ આવે ને, ઝી ન્યૂઝ યાદ રાખવાનું. Z છે, ન્યૂઝ NEWS, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઓકે. એમ કીધું પૂર્વથી પશ્ચિમ તરફ, મતલબ કે આ દિશામાં પવન વાય છે, પૂર્વથી પશ્ચિમ તરફ આ દિશામાં પવન વાય છે. ધીસ ધ સ્પીડ ઓફ વિન્ડ, VW. તો વરસાદથી બચવા માટે કઈ દિશામાં છત્રી પકડવી જોઈએ? આવો પ્રશ્ન છે. સિરોલમ દિશામાં વરસાદ પડે છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં પવન, પૂર્વથી પશ્ચિમ દિશામાં સાયકલ ચલાવી રહ્યો છે, તો વરસાદથી બચવા માટે તેણે કઈ દિશામાં છત્રી પડે? સોરી, સાયકલ ચલાવે છે, મતલબ પૂર્વથી પશ્ચિમ દિશામાં. આ પૂર્વ થયું કે નહીં? આ પૂર્વથી પશ્ચિમ બાજુ, એટલે કે આ દિશામાં સાયકલ ચલાવે છે, તો કઈ દિશામાં એને છત્રી પકડવી જોઈએ? હવે આમ ખ્યાલ આવી જ જાય આપણને કે કઈ દિશામાં છત્રી પકડવી પડે. તમે વરસાદ ઉપર જતા હોય, માનો કે વરસાદ સામેથી આવતો હોય, તમે આ રીતે દિશામાં જતા હોય તો તમને ખબર પડી જાય કે છત્રી આ રીતે પકડવી જોઈએ, આ રીતે પકડવી જોઈએ, આ રીતે પકડવી જોઈએ. પવનની દિશા ઉપરથી, આપણી સ્પીડ ઉપરથી, બધા ઉપરથી આપણને જનરલી આઈડિયા આવી જાય, કે ભીંજાઈ જાવ, ન આઈડિયા આવે તો પણ ખબર પડી જાય. તો આમાં કઈ રીતે કરશું? તો તમારે અહીંયા લેવો પડે વિન્ડની સાપેક્ષે રેઇનની સ્પીડ, એટલે કે વેગ
સાપેક્ષ વેગ લેવો પડશે. કોની સાપેક્ષે કોનું? તો કે આજે આ શું છે? વરસાદની ઝડપ નીચેની દિશામાં છે. કેટલી છે? તો કે 35 મીટર પર સેકન્ડ. બરાબર. અને પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચાલે છે. એટલે આની જે ઝડપ છે એ 12 મીટર પર સેકન્ડ છે. સમજી શકો કોની સ્પીડ વધારે છે? ઝડપ આની જ વધારે છે, આની પોતાની ઝડપ ઓછી છે. હવે આનું સમતુલ્ય મેળવવા માટે તમારે શું કરવું પડશે? સમતુલ્ય મેળવવા માટે જો સમતુલ્ય મેળવવા માટે છે ને આવું કરવું પડે, VRW એટલે કે VR માઇનસ VW આવું કરવું પડે. સાપેક્ષ વેગ લેવો પડે. કોના રિસ્પેક્ટમાં કોનું? તો કે વરસાદની ઝડપ કોના રિસ્પેક્ટમાં? સાયકલની રિસ્પેક્ટમાં લેવી પડે. કેમ કે જે દિશામાં વરસાદ અસરકારક રીતે પડતો હોય, ખાસ શબ્દ યાદ રાખજો, જે દિશામાં વરસાદ અસરકારક રીતે પડતો હોય એ દિશામાં છત્રી ચાલવી પડે. અસરકારક વરસાદની દિશામાં છત્રી પકડવી. અસરકારક વરસાદની દિશામાં મતલબ કે જે દિશામાં અસરકારક રીતે વરસાદ પડતો હોય. હવે વરસાદ પડે છે નીચે પણ આ પોતે પણ ગતિમાં છે, એને કારણે કંઈક અસરકારક દિશા બીજી થઈ જશે. કઈ રીતે ખબર પડે? આના ઉપરથી ખબર પડે. તો તમે જુઓ અહીંયા આમ હકીકતમાં આવું થયું કે નહીં? VR એટલે બીજું કંઈ નહીં, આવું કહી શકું માઇનસ VW. મતલબ કે જે ઝડપ દેખાય છે આપણને એનો ઋણ મૂલ્યનો સરવાળો. એટલે આના જેવું છે કે બાદ કરવું એટલે કે ઋણ વડે ઉમેરવું. એનાથી સમજી શકાય ને? બાદ કરવું એટલે કે ઋણ વડે ઉમેરવું. બાદ કરવું એટલે ઋણ વડે ઉમેરવું. તો જો આ કોની છે? સાયકલની ઝડપ છે. હું VC કહી દઉં છું, સાયકલની ઝડપ. બરાબર છે? સાયકલની ઝડપ VC. બાઇસિકલ કયો, સાયકલ કયો, જે કેવું હોય, બાઇસિકલની સ્પીડ કે સાયકલની સ્પીડ. તો વિરુદ્ધ સદિશ, વિરુદ્ધ સદિશ ડ્રો કરતા આવડે ને? આ સદિશ હોય તો એનો વિરુદ્ધ સદિશ આ રીતે ડ્રો કરાય. એટલે આને તમે A કહેતા હોય તો આને તમે -A કહી શકો. હા કે ના? આને તમે A કહેતા તો આને -A કહી શકો. તો જો આ VC છે આ દિશામાં, તો આ દિશામાં શું થઈ જશે? -VC. ઠીક છે? હવે આ બે સદિશનું તમારે શું લખવાનો? સરવાળો એટલે કે પરિણામી સદિશ. તો પરિણામી સદિશ અહીંયા ક્યાંક મળે કે નહીં? આ દિશામાં. તો અસરકારક વેગ VRC આ દિશામાં આવ્યું. તો તમારે છત્રી જે દિશામાં વરસાદ આવતો હોય એ દિશામાં છત્રી પકડવી પડે. છત્રી આમ પકડવી પડે. તો જો આપણે જનરલી એમ જ પકડતા હોય, તમે આ દિશામાં જતા હોય, બરાબર, વરસાદ આ રીતે પડતો હોય તો છત્રી તમે આમ રાખો કે આમ રાખો. આમ રાખીને આમ જતા હોય તો વરસાદમાં ભીંજાઈ જાય. છત્રી જનરલી આમ જ રાખતા હોય. જો આપણે આ દિશામાં જતા હોય તો, બાઇક ઉપર જતા હોય કે સાયકલમાં જતા હોય કે ગમે ત્યાં જતા હોય, બરાબર, છત્રી જનરલી આપણે આમ પકડતા હોય, થોડીક આમ ક્રોસમાં સામેની બાજુ હોય. એનું કારણ શું? કેમ કે અસરકારક વરસાદ આ દિશામાં પડે છે તો અસરકારક વરસાદ જે દિશામાં હોય એ દિશામાં તમારે છત્રી જાળવવી પડે. ચોખ્ખી વાત છે. ઓકે, તો તમને એ જ પૂછ્યું છે કે દિશા કઈ? તો દિશા મેળવવો એટલે ખૂણો મેળવવો. તો આને આવું મેળવી શકાય કે આ ખૂણો જો આપણે મેળવી લઈએ તો આપણને ખબર પડી જાય કે શિરોલંબ દિશામાં કેટલો ખૂણો બનાવવો પડશે. સિમ્પલ વાત છે. તો જો આ ખૂણો મેળવવા માટે શું કરાય? તો એક તો તમે પરિણામી VRC પણ મેળવી શકો, એના ઉપરથી પણ થઈ શકે. અને બીજી રીત, આ VC છે તો અહીંયા પણ આ VC થાય કે ન થાય? સમતુલ્ય. આને સમાંતર અહીંયા ડ્રો કરો તો એ પણ VC થશે. બરાબર છે? હવે જો આ ત્રિકોણ થઈ ગયો આ રીતનો, અને એવનો ખૂણો, બરાબર, અહીંયા θ, આ છે એ VR છે અને આ છે VC થઈ ગયું. તો આમાં tan એપ્લાય કરો તો શું થાય? tan θ ઇક્વલ ટુ સામેની બાજુ પાસેની બાજુ એટલે કે VC/VR. તો VC એટલે 12, VR એટલે 35 થાય ને? 12/35 ભાગાકાર કરશો એટલે આવશે, એ આવશે તમારું tan θ. હવે જો MCQ માં કદાચ આવ્યું હોય તો તમારે આમ નામ રાખી દેવાનું કે θ ઇક્વલ ટુ tan ઇનવર્સ. છેદ ઉડતા હોય તો ઉડાડવાનું ટ્રાય કરવાનું, બાકી એમને રાખી દેવાનું. આ પણ ઓપ્શન આપ્યો હોય તો આ તમારો જવાબ સાચો જ છે. બાકી શું કરવું પડે? એક્ઝેક્ટ તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ જે જવાબ આવ્યો ને આ જવાબ તમારે લોગ ટેબલમાં જોવાનો અથવા 10 ના ટેબલમાં જોવાનો. બરાબર? અને 10 ના ટેબલમાં જ્યાં કિંમત 0.3429 આવતી હોય એ ખૂણો છે એ તમારો સાચો ખૂણો થઈ જાય. બરાબર? એટલે 10 ના ટેબલમાં જોશો તો એનાથી તમને
નિયર અબાઉટ 19 મળશે. આમ તો 18 પોઈન્ટ સમથિંગ મળે છે, 18 પોઈન્ટ સમથિંગ મળે છે. નિયર અબાઉટ 19 અંશ જેવું મળી જશે. કેમ જોવાનું? ટેબલમાં જોવાનું. બરાબર, લોક ટેબલ હોય તમારી પાસે, અથવા તો કદાચ કેમિસ્ટ્રી કે બીજી એકાદી બુકમાં પાછળ પણ આપેલું છે, ટેક્સ્ટ બુકની પાછળ પણ. બરાબર, એમાં 10ના નંબર આપેલા હોય, તો 10ના એક સાઈડ તમને ખૂણા આપેલા હોય અને બીજી સાઈડ તમને શું આપેલા હોય કે એ ખૂણા ઉપર 10ની વેલ્યુ કેટલી છે, 10ની કિંમત કેટલી છે. તો 10ની કેટલી કિંમત માટે થીટા કેટલો, એના ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો. ડન છે? એક નાનો એવો દાખલો હતો સાપેક્ષ વેગ આધારિત. આવો એક બીજો દાખલો પણ સોલ્વ કરીએ. આ લખી લો. ચાલો, આના ઉપર આધાર લખી લીધું. આના ઉપર આધારે એક બીજું ઉદાહરણ છે. બરાબર, એ જોઈએ. ઉદાહરણ છે એ 4.3. તો આમાં કંઈક એવું આપ્યું છે કે એક મોટર બોટ છે ઉત્તર દિશામાં 25 કિલોમીટર/અવરના ઝડપથી વેગથી ગતિ કરે છે. આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર/અવર છે. તો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60ના ખૂણે હોય તો મોટર બોટનો પ્રવેગ, પરિણામી પ્રવેગ મેળવવાનો કીધો છે. એટલે છે શું જુઓ, નોર્થ ઈસ્ટ સાઉથ વેસ્ટ આ રીતે જોવાનું. ઝી ન્યૂઝથી. બરાબર, NEWS ન્યૂઝ. તો આના ઉપરથી ખબર પડી જાય કે આ ઉપરની દિશા છે કઈ હશે? ઉત્તર દિશા હશે. તો આ દિશામાં શું છે? મોટર બોટ છે. મોટર બોટનો વેગ આ દિશામાં છે. બરાબર, રેડી? બીજું શું કહે છે તો કે દક્ષિણથી પૂર્વ તરફ. હવે દક્ષિણથી પૂર્વ તરફ તમે સમજી શકો, અહીંયા સાઉથ છે અને આ ઈસ્ટ છે. મતલબ નીચેની દિશામાં શું હોય? દક્ષિણ હોય, પૂર્વ અહીંયા હોય. તો દક્ષિણથી પૂર્વ તરફ 60ની દિશામાં, 60ની દિશામાં શું છે? દક્ષિણથી પૂર્વ તરફ 60ના ખૂણે તમને પાણીનો વેગ આપ્યો છે. બરાબર, અને પાણીનો વેગ છે એ આપેલો છે 10 કિલોમીટર/અવર. મોટર બોટ છે એનો વેગ આપ્યો છે, બોટનો વેગ, તો બોટનો વેગ આપ્યો છે તમને 25 કિલોમીટર/અવર. ઓકે, અને પાણીનો વેગ એ આપેલો છે તમને 10 કિલોમીટર/અવર. એટલે મોટર બોટ ચલાવતા, મોટર બોટ એટલે સમજી ગયા ને, મોટર બોટ કોને કહેવાય? હા, મોટર બોટ એટલે કે પાણીમાં ચલાવવાની બોટ. પાણીમાં ચલાવવાની જે બોટ આવે ને એને મોટર બોટ કહે, બીજું કંઈ નથી. પાણીમાં ચલાવવાની જે કાર આવતી હોય, પાણીના ચલાવવાની જે આપણે હુડકી હોય, એ હુડકી સિમ્પલી હુડકી આપણે હલેસાથી ચડાવતા હોય. બરાબર, પણ આ એન્જિનવાળી, ડીઝલ એન્જિનવાળી અથવા તો ઇલેક્ટ્રિક એન્જિન પણ હવે તો આવે છે. તો એનાવાળી જે મોટર બોટ હોય જે પાણીમાં ચાલતી હોય એની વાત છે. તો એ ચલાવે છે, એની પોતાની ઝડપ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. આ ઉત્તર છે ને, ઉત્તર દિશામાં. અને પાણીનો ફ્લો છે એ કઈ દિશામાં છે? તો કે પાણીનો ફ્લો આ દિશામાં છે. આ દિશા એટલે કઈ? તો કે આ છે દક્ષિણ અને આ છે પૂર્વ. તો દક્ષિણથી પૂર્વ તરફ 60ના ખૂણે છે. પ્રશ્ન શું છે કે પરિણામી મોટર બોટ નો વેગ, પરિણામી મોટર બોટનો વેગ. હવે તમે સમજી શકો કે આના જેવું છે કે આ એક છે આ દિશામાં બળ લગાડે છે અને F1 આ દિશામાં બળ લાગતું હોય. બરાબર, અને F2 છે એ આ દિશામાં બળ લાગતું હોય. તો તમે સમજી શકો કે બેયનું તમારે પરિણામી મેળવવું હોય તો બેયના મૂલ્ય ઉપરથી તમે પરિણામી મેળવી શકો, પ્લસ બે વચ્ચેના ખૂણા ઉપરથી પણ તમે પરિણામી મેળવી શકો. ખૂણાની પણ જરૂર પડે, બે વસ્તુની જરૂર પડે. એક તો બેયના મૂલ્યની જરૂર પડે અને એક એ બે વચ્ચેના ખૂણાની જરૂર પડે. આ વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા છીએ પરિણામી મેળવવા માટે. તો અહીંયા અલગ અલગ પ્રકારના સદિશો છે. જો ઉપરની દિશામાં વેગ કયો છે? મોટર બોટનો વેગ. અને નીચેની દિશામાં જે વેગ છે એ કોનો વેગ છે? તો કે પાણીના પ્રવાહનો વેગ, એટલે કે વેગ ઓફ વોટર, સ્પીડ ઓફ વોટર આ દિશામાં છે. હવે આનો પરિણામી કઈ રીતે મેળવશું? પરિણામી એટલે કે એક્ઝેક્ટલી પાણીને મોટર બોટને જવું છે આ દિશામાં. ઓકે, એને પોતાની મોટર બોટ છે આ દિશામાં હંકારે છે, પરંતુ પાણીનો પ્રવાહ આ દિશામાં હોવાથી તમે સમજી શકો કે પાણી જવું હોય તમારે આમ, પણ પવન જો આમ સામેની બાજુ હોય તો તમારે બહુ વધારે મહેનત કરવી પડે ચાલવા માટે કે સાયકલ ચલાવવા માટે, ગમે રીતે. અધરવાઇઝ એમને ઊભા હોય તો બની શકે તમને પાછળ ધક્કો પર મારી શકે. બસ આમાં એવું જ છે કે મોટર બોટ છે એની આ દિશા છે. બરાબર, અને વેગ છે કોનો? પાણીનો, એ આ દિશામાં છે. તો એનો ક્યાંક પરિણામી અહીંયા વચ્ચે મળશે, એ વાત સાચી. પણ એ ક્યારે તમે શોધી શકો? જ્યારે બે વચ્ચેનો તમને શું ખબર હોવી જોઈએ? ખૂણો ખબર હોવી જોઈએ. જે સદિશોનું તમારે પરિણામી સદિશ મેળવવું હોય એ બે વચ્ચેનો તમને શું ખબર હોવી જોઈએ? ખૂણો ખબર હોવી જોઈએ. ઓકે, તો આ ખૂણો કઈ રીતે મળશે? તો જુઓ, આખે આખું આ 180 હોય, એમાંથી આ 60 કાઢી નાખો તો 120 થાય કે નહીં? ચોખ્ખી વાત છે. આ ખૂણો કેટલો થાય? 120 થાય. આખું કેટલું હોય? એક લાઈન હોય, તમને ખબર હોય સુરેખ હોય, સુરેખ પથ.
તો સુરેખ પદનો એંગલ કેટલો હોય 180. તો આ આખું સુરેખ થયું તો આખો ખૂણો કેટલો થાય 180 નો. એમાંથી આ 60 કાઢી નાખો. 180 - 60 એટલે 120 નો થાય કે નહીં ખૂણો. એટલે કે VB અને VW વચ્ચેનો કોણ 120 અંશ છે. બરાબર. તો તમે હવે આવું કરી શકો પરિણામી માટે VBW પરિણામી ડાયરેક્ટ મૂલ્ય જ મેળવવાની વાત છે. તો મૂલ્ય મેળવવા માટે આવું કરી શકો અંડર રૂટમાં તો a² + b² + 2ab cos θ બસ એનો જ ઉપયોગ કરવાનો થશે. અહીંયા a² એટલે VB² છે પ્લસ VW² પ્લસ 2ab એટલે કે VB × VW cos 120. ડન છે. ચાલો અંડર રૂટમાં બે વચ્ચેનો ખૂણો મૂકી દીધો અંડર રૂટમાં. VB ની ઝડપ કેટલી છે તો કે એ છે 25 કિલોમીટરમાં. ભલે રહ્યું આન્સર કિલોમીટરમાં જ આવશે. 25² પ્લસ VW કેટલું છે 10 તો 10² પ્લસ 2 25 × 10 cos 120 કેટલા થાય જો ખાસ ધ્યાન રાખજો. cos 120 ની વાત છે. cos 120 એટલે આવું લખી શકો cos 90 + 30. હા કે ના લખાય ને cos 90 + 30. હવે જો એકમ વર્તુળમાં તમે સમજી ગયા હોય કે આ રીતે એકમ વર્તુળ હોય અહીંયા ઓલ એસ ટી સી હોય કે ના હોય. હવે ચરણ કેટલામું થાય જો 120 એટલે તો કે અહીંયા 90 એ પતી જાય પેલું ચરણ. તો 90 પ્લસ હોય એટલે બીજું ચરણ આવે. તો બીજું ચરણમાં કોણ ધન હોય સાઇન ધન હોય. મતલબ કોસની વેલ્યુ કેવી આવશે ઋણ આવશે. અને 120 છે ને હું 90 + 30 કહી શકું. તો સાઇનનું કેમાં થઈ જાય હા કોસનું સાઇનમાં થઈ જાય સાઇનનું કોસમાં થઈ જાય. તો અહીંયા થઈ જશે સાઇન 30. સાઇન 30 શું થાય 1/2. તો કોસ 120 એટલે શું થાય -1/2. આ ખ્યાલ આવ્યો શું થયું સાઇન 90 + θ હોય તો કોસ θ થઈ જાય અને કોસ 90 + θ હોય તો સાઇન θ થઈ જાય. આ વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે -1/2 એટલે અહીંયા આવશે × -1/2. ડન છે. ચાલો તો અંડર રૂટમાં 25 ² 625 પ્લસ 10 ² 100 પ્લસ હવે જો અહીંયા આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય અને માઇનસ નિશાની આગળ આવે તો માઇનસ થઈ જશે. આ 25 × 10 એટલે શું થાય 250. ઠીક છે. ચાલો આના બાદબાકી કરીએ અને સોલ્વ કરીએ એટલે આપણને કંઈક આન્સર મળશે VBW. ડન. તો આને સોલ્વ કરતા આન્સર મળે છે આ તો 475 થઈ જશે બરાબર. 500 ને એમાંથી હજી 25 કાઢવાના એટલે 475. હવે આને સોલ્વ કરીએ એટલે કંઈક આન્સર મળે that is VBW is the exact answer of this speed. ઓકે અને એ છે એ તમે સોલ્વ કરશો એટલે આન્સર તમને મળશે that is near about આનું રૂટ કાઢીએ તો 21 near about 21 આવશે. 21 point something કિલોમીટર/hr. ઠીક છે. તો આ એટલે શું આપણે ફાઇન્ડ કર્યું આપણે ફાઇન્ડ કર્યું રિઝલ્ટન્ટ બેયનું રિઝલ્ટન્ટ V અને VW આ બેયનું પરિણામી સ્પીડ કેટલી થાય પરિણામી ઝડપ કેટલી થાય એ આપણે જોયું. હવે માનો કે કદાચ આમાં એમ પણ પૂછે કે પરિણામી ઝડપ તમને તો મળી ગઈ ચાલો એ તો આપણને ખ્યાલ આવી ગયો પરિણામી ઝડપ કેટલી થશે એનું મૂલ્ય મળી ગયું. હવે પરિણામી ઝડપ છે ને ક્યાંક અહીંયા ક્યાંક આવશે આ બેની વચ્ચે VBW. તો આનો ખૂણો કેટલો અથવા તો આની દિશા કેટલી એટલે કે પરિણામી મોટર વેગ અને તેની દિશા કદાચ બંને શોધવાનું કીધું હોય તો દિશા કઈ રીતે શોધું. આમ જોવા જાવ તો એનું એક સૂત્ર મેં તમને લખાયું હતું જ્યારે આપણે ડિસ્કસ કરતા હતા કે જ્યારે બે સદિશોનું પરિણામી સદિશ મેળવવું હોય ત્યારે એના માટેનું સૂત્ર તમે ડાયરેક્ટ આ વાપરી શકો. પરિણામી સદિશનું મૂલ્ય એ શું થાય R = √a² + b² + 2ab cos θ. એવી જ રીતે આ તમારે પરિણામી મેળવવું હોય અને પરિણામી છે એ તમારે દિશા એટલે બીજું કાંઈ નહીં આલ્ફા તો થીટા મતલબ ખૂણો તમે મેળવી લ્યો તો તમને દિશા મળી જાય. તો tan આલ્ફા બરાબર b sin θ upon a + b cos θ. આ સૂત્ર કદાચ યાદ આવતું હોય તો આ સૂત્ર આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા હતા થિયરિકલ વિડિયો લેક્ચરમાં જ્યારે આપણે પ્રૂફ કરવાનું હતું ત્યારે. ખ્યાલ આવે બરાબર છે. ઓકે તો આમાં શું કરવાનું હોય બીજું કંઈ નહીં તમારે ખૂણો માપવાનો હોય. ક્યાંથી ખૂણો માપો તો કે પેલી આ VB ઝડપ છે આ VB ની દિશા છે અહીંયાથી માનો કે ખૂણો આને આલ્ફા કહી દો તો તમે જેને આલ્ફા કહેશો જેના રિસ્પેક્ટમાં આલ્ફા કહેશો અહીંયા તમારે એ સમજવાનું. તો આ એની જગ્યાએ શું આવે VB આવે એટલે કે tan આલ્ફા
બરાબર અહીંયા થઈ જશે VW sin થીટા અને અહીંયા થઈ જશે VB પ્લસ VW cos થીટા. ઠીક છે. હવે જસ્ટ તમારે સૂત્રમાં પોરવવાનું છે. તો VW કેટલું મળ્યું આપણને ભાઈ? VW તો રકમમાં જ આપ્યું ને. હા, કોની ઝડપ છે? સ્ટ્રીમની ઝડપ છે, પ્રવાહની ઝડપ છે, પાણીના પ્રવાહની ઝડપ છે 10 sin થીટા કેટલો છે સાહેબ? 120 અપોન VB કેટલું છે? બોટની સ્પીડ 25 પ્લસ 10 cos 120. ખ્યાલ આવ્યો? હવે sin 120 કે cos 120 કેટલા થાય? તો cos 120 તો ઓલરેડી અહીંયા પડ્યા છે -1/2. sin 120 કેમ મેળવશું? sin 120 sin 120 કેટલા થાય સાહેબ? sin 120 છે એને આવી લખી શકો sin 90 પ્લસ 30 અને sin 90 પ્લસ 30 એટલે થઈ જશે cos 30. તો cos 30 કેટલા થાય? cos 30 થાય √3/2. હા, અને જો આ ચરણ કેટલામાં આવે? બીજું ચરણ જ આવે. તો બીજા ચરણમાં સાઇન તો ધન હોય, મૂકી દેવાય. તો આ થઈ જશે 10 × √3/2 અને અહીંયા આવશે 25 પ્લસ 10 -1/2 કેમ કે cos 120 -1/2 થાય. તો આ થઈ જશે 10 √3/2 અપોન આ 20. આ શું થાય? -5 થાય, બરાબર ને? આ 10 ભાગ્યા 2 એટલે 5 અને આગળ માઇનસ એટલે -5. તો 20 માંથી 25 માંથી 5 જાય એટલે 20, બરાબર? એક મીંડી કેન્સલ. તો આ થઈ ગયું તમારું √3/4, બરાબર? આના ઉપરથી તમે ખૂણો માપી શકશો. ખ્યાલ આવે? બરાબર? ઓકે. તો આ તમારો ખૂણો થઈ ગયો tan આલ્ફા. તો આલ્ફા એટલે શું થઈ જાય? ખૂણો આલ્ફા બરાબર tan ઇનવર્સ √3/4, બરાબર? એટલે આ તમારો આમ જો તો આન્સર આવી ગયો, બરાબર? પરફેક્ટ તમારે જવાબ જોતો હોય તો શું કરવાનું થાય? તો કે √3 અને 4 આ બેનો √3/4 આ બેનો તમારે શું કરવાનો? ભાગાકાર. અને એનો ભાગાકાર કરીને જે પોઈન્ટમાં જવાબ આવશે પોઈન્ટ્સમાં આવશે, કેમ કે √3 એટલે શું થાય? 1.73, બરાબર? અને ભાગ્યા તમે 4 કરો એટલે સમથિંગ 0. સમથિંગ આવશે, બરાબર? 0. સમથિંગ જે આવે, 0 નથી લખતો, કેમ થાય 0 આવશે. 0. સમથિંગ જે જવાબ આવે એ તમારે જોવાનું લોક ટેબલમાં. એ ટેબલમાં તમારો જે આન્સર આવે એ ખૂણો સીધો તમને મળશે કે 10 ની આટલી કિંમત હોય તો ત્યારે કેટલો ખૂણો હોય? આપણે જનરલી સમજતા હોય, માનો કે 10 ની √3 અહીંયા કિંમત આવી હોત તો ખૂણો તમે કહી શક કે 60 આવત. 1/√3 આવી હોત તો તમે ખૂણો કહી શકત કે 30 આવત. જો આની કિંમત 1 આવી હોત તો તમે કહી શકત કે ખૂણો કેટલો આવે છે? 45. ખબર પડી ગઈ? તો ખૂણાની વેલ્યુ જે છે એ તમને એના વેલ્યુ ઉપરથી મળશે. 10 ની કિંમત ઉપરથી તમને ખૂણાની કિંમત મળી જશે કે ખૂણાનું મૂલ્ય મળી જશે. ઠીક છે? તો આ વસ્તુ આપણે સમજવાની હતી. એટલે આમ જોવા જઈએ તો સદીશનો દાખલો થયો. આ આગલો પ્રશ્ન આમ જોવા જઈએ તો સાપેક્ષ વેગનો ના કહેવાય, પરંતુ ખાલી નોર્મલ સમીકરણ અથવા તો એમ કહેવાય કે સદીશનો કહેવાય, બરાબર? કદાચ જો કોઈ કર્યો હોય, આની પહેલાં કદાચ હોમવર્કમાં આપ્યો કે નહીં આપ્યો મને ખ્યાલ નથી, કદાચ હોમવર્કમાં આપ્યો ને કર્યો હોય તો વાંધો નહીં, ન કર્યું તો અહીંયા રિપીટ થઈ ગયું, બરાબર છે? ચાલો એના પછી હવે મેઇન સાપેક્ષ વેગના જે દાખલા છે એના ઉપર ડિસ્કસ કરીએ આપણે. તો એક સ્વાધ્યાયનો 4.12 છે. હમણાં આપણે વાત કરી હતી કે છત્રી કઈ દિશામાં પકડવી જોઈએ એના રિલેટેડ જ છે. વરસાદ શિરોલંબ દિશામાં, પ્રશ્ન આ છે, વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે અને એક સ્ત્રી છે ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપે જાય છે, ઉત્તરથી દક્ષિણ દિશામાં. હવે વિચાર કરો, વરસાદ તો શિરોલંબ જ પડતો હોય, ઉત્તરથી દક્ષિણ દિશા પણ તમે શિરોલંબ દર્શાવતો તો શું થશે? હકીકતમાં હમણાં આપણે સમજ્યા એમ કે Z તમે આ રીતે ડ્રો કરો, NEWS એટલે નોર્થ ટુ સાઉથ, નીચેની દિશામાં જ આવે. હવે વરસાદ એ નીચેની દિશામાં જ પડે છે, પણ તમારે હકીકતમાં દિશા કઈ રીતે હોય? આ રીતે હોય. જો આ રીતે હોય દિશા, આ કે ના ખબર પડે ને? આ રીતે દિશા હોય. એટલે કે આ માનો કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, આ રીતે હોય છે. હવે દિશા આ રીતે હોય, તમારે જોવાની હોય પણ આમ, કેમ કે આમ હોય ને, હા, એક બાજુ કેવું હોય તો કે એક બાજુ ઉત્તર, પછી દક્ષિણ, પૂર્વ અને પાછળ પશ્ચિમ, આ રીતે હોય કે ના હોય? અને વરસાદ તો ઉપરથી પડે તો તમે સમજી શકો કે એ તમારા
ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જે છે એને લંબ એવી દિશામાં જ વરસાદ પડે છે. ખ્યાલ આવ્યો? પણ આ 3 ડાયમેન્શનલ વસ્તુ થઈ ગયા, ત્રિપરિમાણિક વસ્તુ થઈ ગઈ. તમે વિઝ્યુલાઇઝ કરી શકશો. જો ઉત્તર દક્ષિણ દિશા, સપોઝ આ ઉત્તર દક્ષિણ દિશા છે, તો ઉત્તર દક્ષિણ દિશામાં સાયકલ ચાલે છે અને વરસાદ તો ઉપરથી જ પડવાનો, આ દિશામાં વરસાદ પડે છે. ડન. એટલે અહીંયા દર્શાવી ન શકે, હું થોડીક વાર માટે ઉત્તર દક્ષિણ દિશા છે એ આ લઈ લઉં છું. બરાબર, કે સાયકલ જે દિશામાં ચાલે છે એ દિશા આ છે. સાયકલ છે એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ચાલે છે. બરાબર, તો થોડીક વાર માટે હું આ ઉત્તરથી દક્ષિણ દિશા છે આને સમજી લઉં છું. બરાબર, ઉત્તરથી દક્ષિણ દિશા આને સમજી લઉં છું. હવે જો વરસાદ તો ક્યાં પડવાનો? નીચે જ. વરસાદ તો નીચેની દિશામાં જ પડે છે. VR આ બાઇસિકલની સ્પીડ છે, તો કઈ દિશામાં છત્રી પકડવી જોઈએ? કઈ દિશામાં છત્રી પકડવી જોઈએ? બધાને ખબર પડે આમ છત્રી પકડવી જોઈએ, આ કે ના? પણ આપણે પ્રૂફ કરવું પડશે ને, અને એના માટે શું કરશું? હમણાં બહુ સિમ્પલ છે, VBR કે VRB. VRB એટલે કે પરિણામી વેગ કોનો? અસરકારક વરસાદનો જે દિશામાં વેગ હોય એ દિશામાં છત્રી તમારે પકડી લેવાની, એટલે કોઈ દિવસ છાંટા આવે નહીં તમને. તો VRB એટલે થઈ જશે VR માઇનસ VB. તો અહીંયા શું થઈ જાય? તો જોજો, આ તમારે મેળવવા માટે VR પ્લસ માઇનસ VB આવું કરી શકો કે નહીં? બેયનું પરિણામી સદિશ મેળવતા તો આપણને આવડે છે, અને વચ્ચેનો ખૂણો મેળવતા આપણને આવડે છે. તો જો VBR, તો એનું વિરુદ્ધ સદિશ આ થઈ જાય કે નહીં? આ દિશામાં માઇનસ VB. હવે એનું પરિણામી આપણે મેળવવાનું છે, તો એનું પરિણામી આ થશે, આ દિશામાં ક્યાંક થશે. જે દિશામાં વરસાદ પડતો હોય એ દિશામાં તમારે છત્રી ચાલી લેવાની. બરાબર, વરસાદ અહીં પડતો હોય નીચે દિશામાં, તો આમ છત્રી પકડી લ્યો એટલે ભીંજાવું નહીં. તો જો આ થઈ ગયું તમારું VRB. ખ્યાલ આવે? બરાબર. હવે એમ કીધું છે દિશા, મતલબ શું કે તમારે ગોતવાનો? યસ, તમારે મેળવવાનો થાય ખૂણો. તો સપોઝ આ ખૂણો થીટા લઈ લઈએ, તો આ VB હોય તો આને છે VB કહેવાય. બરાબર, તો આ ત્રિકોણ શું થઈ જશે? આ ત્રિકોણ કંઈક આ રીતે થઈ જશે. તો જો આ ત્રિકોણ આ રીતે દેખાય છે. આ છે તમારું VB, આ છે તમારું R, અને અહીંયા છે થીટા. તો આમાં tan થીટા એપ્લાય કરો. જો અહીંયા ખૂણો 90 નો હોવાથી તમે ડાયરેક્ટ tan થીટાનું સૂત્ર લખી શકશો. ઓલો દાખલો આગળ કરાવવાનું કારણ એ જ હતું કે એમાં બે સદિશો વચ્ચેનો ખૂણો 90 નો નહોતો. અહીંયા બે સદિશો વચ્ચેનો ખૂણો 90 નો છે, એટલે ડાયરેક્ટ તમે પાયથાગોરસની જેમ tan થીટા વાપરી શકો. આગળના દાખલામાં જુઓ કઈ રીતે હતું. એક સદિશ આ દિશામાં હતો, એક સદિશ આ દિશામાં હતો, અને બે વચ્ચેનો ખૂણો હતો 120. એટલે ડાયરેક્ટ tan થીટાનું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એવું લખી શકાય નહીં, કેમ કે ખૂણો 90 નો નથી સાહેબ. એટલે તમારે ઓલું સૂત્ર વાપરવું પડ્યું કે tan આલ્ફા બરાબર B sin થીટા અપોન A પ્લસ B cos થીટા. આવું સૂત્ર વાપરવું પડ્યું, કેમ કે ખૂણો 90 નો હતો. આમાં ડાયરેક્ટ થઈ શકે, પાયથાગોરસ વપરાય. સામેની બાજુ છે પાસેની બાજુ, તો સામેની બાજુ એટલે VR, VB પાસેની બાજુ એટલે VR. ઓકે, બેયની ઝડપ કેટલી આપી? તો કે બાઇસિકલ છે એટલે કે સાયકલની ઝડપ છે એ તમને આપેલી છે 10, અને વરસાદની ઝડપ છે એ આપેલી છે તમને 30. બરાબર, એટલે એ થઈ જશે 10/30. તો આ થઈ ગયું tan થીટા. તો થીટા ઇક્વલ ટુ શું થઈ જાય? tan ઇનવર્સ. કેમ કે આ tan છે નીચે જાય તો ઉલટું થઈ જાય ને, એટલે tan ઇનવર્સ કહેવાય 1/3. ખ્યાલ આવે? ટૂંકમાં તમારે ખૂણો મેળવવો છે તો તમારે શું કરવું પડે? તો કે બીજી બાજુ tan હોય તો તમે એની કમ્પેરિઝન કરી શકો. મતલબ કે અહીંયા 1/3 સાચી વાત, પણ 1/3 એટલે શું? કેટલો ખૂણો? એ માનો કે 1/3 એટલે થતો હોય 27 ખૂણો. બરાબર, તો તમારે 27 હોવો જોઈએ ને. tan 27 એવું લખવું પડે તો tan ની કમ્પેરિઝન થાય ને થીટા ઇક્વલ ટુ 27 આવી જાય. ખબર પડી? પણ અહીંયા તમારે ડાયરેક્ટ આટલું કરીને મૂકી દો તો થીટા ઇક્વલ ટુ શું થઈ જાય? tan ઇનવર્સ 1/3. 1/3 કરો અને જવાબ આવે એના ઉપરથી તમે ખૂણો પણ માપી શકશો. બરાબર, આ ખૂણો જે છે એ તમે કેના ઉપરથી માપી શકો? આ 1/3 ઉપરથી, એટલે 0.33 આવે એ તમારે જોવાનું લોક ટેબલમાં, અને કેટલો ખૂણો આવે છે. લગભગ 18 જેવો ખૂણો આવતો હશે. બરાબર, ચેક કરી શકશો તમે. તો આ છે એ પાછો સાપેક્ષ વેગનો થયો. સાયકલ કઈ દિશામાં પકડવી જોઈએ? તો કે શિરોલંબ દિશા સાથે, શિરોલંબ દિશા થઈ ને, શિરોલંબ દિશા સાથે આટલા ખૂણે તમારે છત્રીને પકડવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો, આ શિરોલંબ દિશા સાથેનો ખૂણો છે. થીટા શું છે? શિરોલંબ દિશા સાથે. શિરોલંબ દિશા સાથે કોણ? શિરોલંબ દિશા સાથેનો ખૂણો છે, સમક્ષિતિજ સાથેનો નથી. આ સમક્ષિતિજ સાથેનો કહેવાય. જો આ ખૂણો કદાચ લઈને તો આ સમક્ષિતિજ સાથેનો થાય, અને એ થઈ જાય તમારો 90 માઇનસ થીટા. કેમ કે આ થીટા હોય, આખે આખું 90 હોય, તો આ 90 માઇનસ થીટા થાય ને.
બરાબર, પણ આપણને અહીંયા સમક્ષિતિજ સાથેનો લીધેલો છે. એટલે કદાચ MCQમાં હોય તો તમારે જોવાનું કે અહીં માનો કે જવાબ આવ્યો 18 અંશ, તો સમક્ષિતિજ સાથે 18 અંશ છે કે શિરોલંબ સાથે 18 અંશ છે? આ શિરોલંબ આને કહેવાય લંબ, અને સમક્ષિતિજ આને કહેવાય. તો સમક્ષિતિજ સાથે 18 છે કે શિરોલંબ સાથે 18 છે એ ચેક કરવાનું. તો અહીંયા જે ખૂણો છે કેની સાથે છે? શિરોલંબ સાથેનો ખૂણો છે. ડન છે? ચાલો નોંધી શકો છો સ્વાધ્યાય 4.12. નેક્સ્ટ જોઈએ. એના પછી જોઈએ 4.13. 4.13 છે એની અંદર શું આપ્યું છે? જો આ રીતે એક તમને નદી આપેલી છે અને નદીનો પ્રવાહ છે એ આ દિશામાં છે. નદીનો પ્રવાહ છે એ 3 કિલોમીટર પર અવરની ઝડપે આ દિશામાં ગતિ કરે છે. 3 કિલોમીટર પર અવરની ઝડપે, બરાબર, 3 કિલોમીટર પર કલાકની ઝડપે. હવે એમ કીધું છે કે એક માણસ છે, એક તરવૈયો છે. આ તરવૈયો આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી ગતિ કરવા માંગે છે. મતલબ ક્યાં જવા માંગે છે? એ થી બી સુધી, મતલબ રિવરને ક્રોસ કરવા માંગે છે. આ નદી છે ને ક્રોસ કરવા માંગે છે. નદીની જે પહોળાઈ છે એ આપેલી છે 1 કિલોમીટર. નદીની પહોળાઈ કેટલી આપી છે? 1 કિલોમીટર. કદાચ ટેક્સ્ટ બુકમાં તમારી કદાચ મિસ્ટેક હોય કે આ નદીની પહોળાઈ લખતા ભૂલી ગયા હોય તો જોઈ લીધું છે. નદીની પહોળાઈ છે તમને 1 કિલોમીટર આપેલી છે. હવે નદીને પાર કરવા માટે ઝડપ જે ઉપયોગ કરે છે એ છે 4 કિલોમીટર પર કલાક, 4 કિલોમીટર પર અવરની ઝડપે આ માણસ છે આ પોઈન્ટેથી આ પોઈન્ટે જવા માંગે છે. હવે થાય છે શું? તો જો માણસ છે હકીકતમાં ગતિ તો અહીંયાથી અહીંયા કરવા માંગે છે. એની ઝડપ કેટલી છે? 4 કિલોમીટર પર અવર, 4 કિલોમીટર પર અવર. પરંતુ થાય છે શું? પરંતુ એ આ દિશામાં પહોંચી જાય છે. અહીંયા ક્યાંક પહોંચી જાય છે. આ એ પોઈન્ટ હોય, આ બી પોઈન્ટ હોય, સી પોઈન્ટ, તો પહોંચી જાય છે સી પોઈન્ટ ઉપર. તો કેટલું ડિસ્ટન્સ કવર કર્યું BC એ આપણે ગોતવાનું છે. ખ્યાલ આવ્યો? તો પ્રશ્ન એ છે કે નદીના વહેણ તરફ કેટલે સુધી દૂર જશે? નદીના વહેણ તરફ એ કેટલે સુધી દૂર જશે એ પ્રશ્ન પૂછ્યો છે. એટલે આપણને BC પ્રશ્ન પૂછેલો છે કે નદીના વહેણ તરફ કેટલા સુધી દૂર જશે. આ દૂર જવાનું કારણ શું? કેમ કે નદીનું વહેણ આ દિશામાં હતું સાહેબ. હવે કોમન વાત છે કે તમે આ દિશામાં ગતિ કરવા માંગો છો, તમારી ઝડપ છે આ દિશામાં છે 4 કિલોમીટર પર કલાકની ઝડપે, બરાબર. પરંતુ નદીનો પ્રવાહ દિશામાં હોવાથી શું થઈ જશે? બે પ્રકારની ગતિ ભેગી થઈ. એક તો આ દિશામાં ગતિ, એક આ દિશામાં ગતિ. એટલે બે ગતિનું તમારે શું મેળવવું પડે? પરિણામી. યસ. અને પરિણામીની દિશામાં તમને ફાઇનલ વેગ મળશે ને એ દિશામાં તમારું સ્થાનાંતર થશે. તો તમારું સ્થાનાંતર જે થયું ને એ અહીંયાથી આ દિશામાં થયું. ખબર પડી? એનું કારણ શું? તો કે નદીની ઝડપ આ દિશામાંથી, તમારી ઝડપ જે છે નદીની ઝડપ આ દિશામાં VR, બરાબર, અને આની ઝડપ આ દિશામાં VM. તો આને કારણે શું થાય? તો કે બેની પરિણામી ઝડપ તમારે મેળવવાની રહી. ખ્યાલ આવ્યો? આની પરિણામી ઝડપ મેળવવાની થઈ. તો VM અને VR આની પરિણામી ઝડપ કઈ રીતે મેળવવી? તો પરિણામી ઝડપ આ રીતે મળે, આપણને ખબર જ છે. એ થઈ જશે VMR ની પરિણામી ઝડપ. VRM કયો કે VMR કયો? પણ આપણને પ્રશ્ન એ નથી. પ્રશ્ન શું છે કે આ સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપ્યું, આ BC અંતર કેટલું કપાણું એ પ્રશ્ન છે. તો આને તમે બે ત્રણ રીતે સોલ્વ કરી શકશો. એક રીતે એ પણ છે કે અહીંયા જો કિલોમીટર પર અવર, આનો મતલબ શું થાય કે 1 કલાકમાં 3 કિલોમીટર અંતર કાપે છે. અહીંયા શું છે? 4 કિલોમીટર પર અવર. એનો મતલબ શું થાય કે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. આનો મતલબ એમ થાય કે માણસની ઝડપ કેટલી છે? તો કે માણસની ઝડપ 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપી શકે. 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપી શકે. પણ તમારે અંતર તો કેટલું કાપવાનું છે સમક્ષિતિજ શિરોલંબ દિશામાં? 1 જ કિલોમીટરનું. ખ્યાલ આવ્યો? શિરોલંબ દિશામાં તમારે અંતર તો 1 જ કિલોમીટર કાપવાનું છે. તો આ 1 કિલોમીટર અંતર કાપતા તમને કેટલો સમય લાગે અને અંતર કેટલું છે એ જોઈ લ્યો. જો આ તમારે અંતર મેળવવું છે BC, તો આ દિશામાં વેગ કેટલો છે? તો કે 3 કિલોમીટર પર અવર. તો જો અંતર એટલે આવું થાય, અંતરના છેદમાં સમય, એને શું કહેવાય? વેગ કહેવાય અથવા ઝડપ કહેવાય. તો જો D એટલે શું થઈ જાય? V × T થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે 1 કિલોમીટર જેટલું અંતર કાપવું હોય તો શિરોલંબ દિશામાં કેટલો ટાઈમ લાગે? તો કે 4 કિલોમીટર માટે કેટલો ટાઈમ લાગે છે?
1 કલાક. તો 1 કિલોમીટર માટે કેટલો સમય લાગે? t બરાબર 1/4 કલાક જેટલો સમય લાગે. ખ્યાલ આવી ગયો? તો t સમય કેટલો થઈ ગયો? 1/4 જેટલો. હવે ઝડપ, તો કે તમારે અંતર તો શિરોલંબ દિશામાં નહીં, સમક્ષિતિજ દિશામાં કાપવાનું છે. અહીંયા BC મેળવવું ને તો આ વેગ, આ દિશામાંનો વેગ કેટલો થઈ જશે? 3 કિલોમીટર પર અવર. એટલે આ થઈ ગયું 3. સોરી. તો આ d બરાબર થઈ જશે 3/4 મીટર કે કિલોમીટર? કિલોમીટર. 3/4 કિલોમીટર. એટલે તમે એવું કહી શકો કે અંતર કેટલું મળ્યું? અંતર મળ્યું 0.75 કિલોમીટર. અધરવાઇઝ તમે કહી શકો 750 મીટર જેટલું અંતર છે એ BC રૂપે કપાશે. બરાબર. આને હકીકતમાં રિવર બ્રોડ પ્રોબ્લેમ કહેવાય. આ તો ટેક્સ્ટમાં એક આપ્યો, આપણે ગણતરી કરી લીધી. એક રિવર બ્રોડ પ્રોબ્લેમ કહેવાય. રિવર બ્રોડ પ્રોબ્લેમ એટલે કે રિવર અને બોટ પ્રોબ્લેમ. આ દિશામાં રિવર છે અને એની વિરુદ્ધ દિશામાં તમે જઈને તમારી બોટ ચલાવવા માંગો છો. એ થોડુંક વધારે ડિસ્કશન કરીએ. કદાચ આમાં તમને ઓછું સમજાણું તો આમાં તમારે વધારે આઈડિયા ક્લિયર થઈ જશે. બરાબર. તો આ લખી લેજો, નોંધી લેજો. આ છે સ્વાધ્યાયનો 4.13. ઓકે, હવે જે મેઇન કન્સેપ્ટ છે આ ચેપ્ટરમાં સાપેક્ષ વેગનો, જેના પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય, એ છે રિવર બોટ પ્રોબ્લેમ. બરાબર. એને કહેવાય છે રિવર બોટ પ્રોબ્લેમ. ઓકે, આ રિવર બોટ પ્રોબ્લેમ એટલે શું છે? રિવર બોટ પ્રોબ્લેમ શું છે? તો કે એક નદી હોય, એટલે આ રીતે દિશામાં નદી છે, સપોઝ આ દિશામાં નદી છે. બરાબર. નદીનો પ્રવાહ હોય. નદીનો પ્રવાહ છે, પ્રવાહની દિશામાં પણ તમે ગતિ કરી શકો, પ્રવાહની વિરુદ્ધ દિશામાં પણ ગતિ કરી શકો. પ્રવાહની દિશામાં ગતિ કરો તો તમારે તમારી ઝડપમાં શું થાય? વધારો થાય. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરો તો ઝડપમાં ઘટાડો થાય. સ્વાભાવિક વાત છે. તો જુઓ, દાખલા તરીકે તમારે રિવરને ક્રોસ કરવી છે, એટલે કે રિવરને એક જગ્યાએથી, નદી છે, પાર કરવી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે. અહીંયા એ છે, અહીંયા એ પોઈન્ટ છે, સપોઝ અહીંયા એ પોઈન્ટ છે, અને તમારે આ નદી છે ને ક્રોસ કરીને અહીંયા ક્યાંક બી પોઈન્ટે જવું છે. બરાબર. તો શું કરશું? તો બી પોઈન્ટે જવું, હવે નદીની ઝડપ છે કે નહીં જોવું પડે. નદીનો પ્રવાહની ઝડપ છે કે નહીં? તો પ્રવાહ છે સપોઝ આ દિશામાં છે અને પ્રવાહની ઝડપ છે VR છે. સપોઝ પ્રવાહની ઝડપ કેટલી છે? VR છે. અને તમે જે ગતિ કરવા માંગો છો એ તમે આ દિશામાં ગતિ કરવા માંગો છો. તમે હકીકતમાં જશો આ દિશામાં. બરાબર. તમારા બોટની સ્પીડ VB આ દિશામાં હશે, પરંતુ આ રિવરની ઝડપ આ દિશામાં હોવાને કારણે પરિણામી કઈ દિશામાં થઈ જશે? મતલબ કે રિવરની ઝડપ આ દિશામાં છે VR, બોટની ઝડપ આ દિશામાં થઈ, તો પરિણામી તમને આ દિશામાં ક્યાંક મળશે. એટલે તમારે હકીકતમાં જવું હોય બી પોઈન્ટ ઉપર અને તમે પહોંચી જાઓ સી પોઈન્ટે. ખબર પડી? તો આ AC છે, AC પરિણામી વેગની દિશા થઈ. બરાબર. અને BC જે છે એને કહેવાય છે ડ્રિફ્ટ પોઈન્ટ. ડ્રિફ્ટ શું કહેવાય છે? ડ્રિફ્ટ. એટલે કે હકીકતમાં જવું તો અહીંયા બી પોઈન્ટે, પહોંચી ગયા સી પોઈન્ટે, તો એને કહેવામાં આવે છે ડ્રિફ્ટ અંતર. ડ્રિફ્ટ અંતર. ખ્યાલ આવ્યો? તો ડ્રિફ્ટ અંતર ગોતો. ઘણીવાર આવો પ્રશ્ન પણ આવે. બરાબર. આમાં જ એક ઉદાહરણ જોઈએ. ધારો કે આ રિવર છે, એની ઝડપ છે 5 કિલોમીટર પર અવર. બરાબર. અને આ જે રિવર છે એની લેન્થ છે 10 મીટર. 10 મીટર એની લેન્થ છે. બરાબર. આ 5 મીટર પર સેકન્ડ રાખીશું. 5 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડ. અને ઘણી વખત તમને ઝડપ આપી હોય વિથ રિસ્પેક્ટ ટુ રિવર, એટલે એને કીધું હોય VRS, સોરી VSB, VBS 10 મીટર પર સેકન્ડ. એટલે શું? તો કે બોટની ઝડપ કોની સાપેક્ષે? તો કે રિવરની સાપેક્ષે. એટલે આર કહી દો ને, સ્ટ્રીમ ના કહ્યું તો આર કહી દો, રિવરની સાપેક્ષે. બરાબર. તો ઘણી વખત તમને આ રીતે સાપેક્ષ વેગ પણ આપેલો હોય. હવે તમે જોતા હોય અહીંયાથી, સપોઝ બારોબારથી જોવો છો, તો તમારા માટે જે બોટની ઝડપ છે એ કોની સાપેક્ષે થશે? તમે જોતા હોય તો તમારા માટે બોટની ઝડપ તમારા ગ્રાઉન્ડની સાપેક્ષે થાય. પણ તમે અહીંયા રિવરની અંદર જ છો, નદીની અંદર જ છો, તો તમારી
બોટની ઝડપ કોની સાપેક્ષે થઈ જશે? રિવરની ઝડપની સાપેક્ષે થઈ જશે. ખ્યાલ આવ્યો? પ્રવાહની ઝડપની સાપેક્ષે થઈ જશે. હવે માનો કે તમારે એક કિનારેથી બીજા કિનારે જવું છે, બરાબર? તો કઈ રીતે જશું? તો તમને વીબીઆર કેટલી આપી છે? 10 મીટર પર સેકન્ડ, બરાબર છે? હવે જો વીબીઆર 10 મીટર પર સેકન્ડ આપેલી છે. માનો કે અહીંયા ક્યાંક ખૂણો છે, તમને આ જે પરિણામી સદિશ મળે છે, પરિણામી તમને વીબીઆર તો આ દિશામાં જ છે, એટલે તમારે આ વીબીઆર લેવાનું થશે ને, કેમ કે તમારે જવું છે આ દિશામાં, પણ ઓરિજિનલમાં તમે જશો તો આ જ દિશામાં, તો તમારી જે ગતિ લેવાની થશે આ દિશાવાળી જ લેવાની થશે, એટલે આ થઈ જશે તમારી વીબીએસ, પરિણામી દિશા. આ દિશામાં કોઈ પણ જાતનો વેગ હશે નહીં. માનો કે આ ખૂણો થીટા છે અને આ થીટા છે એની કિંમત 30 અંશ છે. તો જો હવે ઘટકો પાડો, આ વીબીએસ નો તમારે આ દિશામાં ઘટક પાડો, તો આ દિશામાં ઘટક શું થાય? વીબીએસ કોસ થીટા થાય કે ન થાય? કોસ 30, થીટા એટલે કોસ 30. અને આ દિશામાં ઘટક પાડો તો વીબીએસ સાઇન થીટા થાય, એટલે કે સાઇન 30 થાય. તમને એમ થાય આવા ઘટકો શું કામ પાડ્યા? અરે ઘટકો પાડવા જરૂરી છે. શું કામ ઘટકો પાડવા જરૂરી છે? વીબીઆર કહી દઉં છું. જરૂરી શું કામ છે? કેમ કે જે દિશામાં અંતર તમારે કાપવું હોય એ દિશામાંની તમારે ઝડપ લેવી પડે. સાવ સિમ્પલ છે. જે દિશામાં અંતર કાપવા માટે અંતર શોધવું હોય, આમાં જે દિશામાં તમારે અંતર શોધવું હોય એ દિશાની તમારે શું લેવાની? ઝડપ લેવાની. જે દિશામાં તમારે અંતર જોતું હોય એ દિશામાં તમારે ઝડપ લેવાની. તો કઈ દિશામાં તમારે અંતર જોઈએ છે? માનો કે તમારે ડ્રિફ્ટ અંતર કાપવું છે, તો એ દિશામાં વેગ કયો છે એ તમારે જોવાનો. માનો કે તમારે આ અંતર કાપતા કેટલો સમય લાગે એ જોવું છે, તો એ દિશામાં જે વેગનો ઘટક હોય એ લેવાનો, બરાબર? જે દિશામાં અંતર અથવા સમય શોધવો હોય તે દિશામાં વેગનો ઘટક લેવો. જે દિશામાં તમારે સમય અથવા તો અંતર શોધવું હોય એ દિશામાં તમારે શું લેવાનો? વેગનો ઘટક લેવાનો. હવે માનો કે આમાં આપણે આ નદીને ક્રોસ કરતા કેટલો ટાઈમ લાગે એ શોધવું હોય, કે નદીને પાર કરતા કેટલો સમય લાગે, કેટલો ટાઈમ લાગે એ આપણે શોધવું હોય, તો શું કરવું પડે? તો તમારે શિરોલંબ ઘટક લેવો પડે કે સમક્ષિતિજ ઘટક લેવો પડે? કેવું જી? તો તમારે શિરોલંબ ઘટક લેવો પડે કે સમક્ષિતિજ ઘટક લેવો પડે? તો અહીંયા આપણે લેવો પડે શિરોલંબ ઘટક, એટલે કે નદીને પાર કરતા લાગતો સમય. નદીને પાર કરતા લાગતો સમય કઈ રીતે શોધશું? નદીને પાર કરતા લાગતો સમય, તો નદીને પાર કરતા લાગતો સમય દાખલા તરીકે ટી હોય, તો કઈ રીતે મેળવવું? તો કે આ દિશામાં માનો કે અંતર તો તમને આપેલું જ છે, અંતર તો આપેલું જ છે, અને આ દિશામાં વેગનો ઘટક એ આર્યો વીબીઆર સાઇન થીટા, તો એને લઈ લ્યો. કેમ કે અંતર, જો વેગ એટલે શું થાય? તો કે અંતરના છેદમાં સમય. તો સમય એટલે શું થાય? તો કે અંતરના છેદમાં વેગ, બરાબર? તો અંતર કેટલું કાપવાનું? તો કે 10, એટલે કે અંતર માનો કે કાપવાનું ડી ટી. આ દિશામાં વેગનો ઘટક કેટલો છે? તો કે વીબીઆર સાઇન થીટા. ઓકે, હવે કિંમત મૂકી દો તો ટાઈમ ઇક્વલ ટુ આ થઈ જશે 10. વીબીઆર ની કિંમત કેટલી છે? એ પણ 10 છે, તો 10 સાઇન 30. સાઇન 30 કેટલા થાય સાહેબ? 1/2. સો ટી ઇક્વલ ટુ ટી 10 કેન્સલ, 10 કેન્સલ, સાઇન 30 1/2, તો 1/1/2. એટલે ઉપર આવી જાય તો ટી ઇક્વલ ટુ શું આવી ગયું? 2 સેકન્ડ. જવાબ શું આવ્યો તમારો? 2 સેકન્ડ આવી ગયો. ડન છે? ચાલો, એટલે કે 2 સેકન્ડમાં તમે આ નદી છે ને પાર કરી શકશો. મેં અંતર બહુ ઓછું લીધું છે એટલે સમય છે ઓછો આવ્યો, બરાબર? આપણે 10 મીટર અંતર જ લીધેલું છે, એટલે અંતર ઓછું છે એટલા માટે સમય ઓછો આવે, સ્વાભાવિક છે, ખબર પડી જાય, સમજાઈ જાય. હવે જો બીજું આની અંદર એમ પૂછેલું હોય કે ડ્રિફ્ટ અંતર નીકાળો. શું નીકાળો? ડ્રિફ્ટ અંતર. એટલે કે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. આ સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર જ કહેવાય ને. જો આ અંતર છે એ સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર જ કહેવાય. આ કે ના? કેમ કે શિરોલંબ દિશામાં તો અંતર આટલું કપાણું, સમક્ષિતિજ દિશામાં અંતર આટલું કપાણું, તો આપણે તો આ ગોતવાનું છે બીસી, સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. તો સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર મેળવવા માટે શું કરવાનું? તો કે સમક્ષિતિજ દિશામાં જે વેગ હોય એ લેવાનો. તો સમક્ષિતિજ દિશામાં કયો આવશે? સમક્ષિતિજ દિશામાં નો
વેગ. તો ટોટલ વેગ કેવો થશે? જો આ દિશામાં પ્રવાહ પણ છે, કેનો? પાણીનો પ્રવાહ. આ નદીનો પ્રવાહ, નદીનો પ્રવાહ આ દિશામાં છે, અને જે આ પરિણામી વેગ મળ્યો હતો ને VBS, એનો ઘટક આ VBR cos θ એ પણ આ દિશામાં છે. તો વેગ કેટલો થઈ જશે? વેગ થઈ જશે VR પ્લસ VBR cos θ. ખ્યાલ આવ્યો? હવે તમારે જોઈએ છે અંતર. હવે જો અંતર એટલે શું કરાય? તો કે વેગ એટલે થાય અંતરના છેદમાં સમય, તો અંતર એટલે વેગ ઇન્ટુ સમય. તો અંતર BC, BC એટલે શું થઈ જશે? તો કે આ વેગ VR પ્લસ VBR cos θ ઇન્ટુ ટાઈમ. ટાઈમ કયો? તો કે જેટલામાં અહીંયાથી અહીંયા પહોંચવાનું એટલામાં જ અહીંથી અહીંયા પહોંચવું પડે ને. હકીકતમાં અહીંયાથી અહીંયા પહોંચે છે. તો આ શિરોલંબ દિશામાં અંતર કાપતા જેટલો સમય લાગે એટલો સમક્ષિતિજ માટે સમય લાગે. તમને એમ થાય બેમાં ઝડપ તો અલગ અલગ છે, સમય કેમ લાગે? અરે એને જ 2 ડાયમેન્શનલ મોશન કહેવાય. સમતલમાં ગતિ અહીંયા તો છે કે તમે માનો કે આમ પ્રક્ષેપ ગતિ કરાવીને પદાર્થ આમ પ્રક્ષેપ ગતિ કરાવો તો સમક્ષિતિજ અંતર કાપતા જેટલો સમય લાગે એટલો જ સમય શિરોલંબ કાપતા લાગે. બે માટે સમય કંઈ અલગ અલગ નથી. એમ નથી કે પહેલા ભાઈ સમક્ષિતિજ અંતર કાપી લ્યો પછી શિરોલંબ કાપજો, એવું નથી. બે એક જ સમયે થાય છે. પ્રક્ષેપ ગતિમાં આપણે જોઈ ગયા હતા, બે એક જ સમયે થાય છે. સમક્ષિતિજ અંતર અને શિરોલંબ અંતર બે એક જ સમયે અંતર કપાય છે. એટલે બે માટે સમય કેવો છે? એક સમાન. બરાબર. તો અહીંયા VR કેટલું છે સાહેબ? નદીના પ્રવાહની ઝડપ 5 પ્લસ VBR કેટલું? 10. ખૂણો કેટલો આવે? cos 30. cos 30 શું થાય છે? cos 30 શું થાય? √3/2. હા, cos 30 √3/2 ઇન્ટુ ટાઈમ. સમય કેટલો છે? 2 સેકન્ડ. બરાબર. તો આ થઈ જશે 5 પ્લસ 5√3 ઇન્ટુ 2. એટલે આ થઈ જશે 10 પ્લસ 10√3 મીટર. આટલું અંતર આપશે. √3 ની તમે કિંમત મળી જાય તો તમને એક્ઝેક્ટ અંતર મળી જાય. બરાબર. એક્ઝેક્ટ અંતર તમને મળી જશે. ન મૂકવી તો આ રીતે પણ લખી શકશો. ખ્યાલ આવ્યો? અરે ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ કે નહીં? તો આ થઈ ગયું તમારું ડ્રિફ્ટ અંતર, અથવા તમે કહી શકો સમક્ષિતિજ અંતર. ડ્રિફ્ટ અંતર અથવા તો સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. ખ્યાલ આવે છે? બરાબર. તો આને કહેવાય રિવર બોટ પ્રોબ્લેમ. શું કહેવાય? રિવર બોટ પ્રોબ્લેમ. ડન છે? ઓકે, લખી લો. તો આ ટાઈપના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરી શકશે. બરાબર. એવો છે તો નેક્સ્ટમાં આપણે આના જેવા બીજા પ્રશ્નો સોલ્વ કરશું. આ રિવર બોટ પ્રોબ્લેમ કહેવાય, જેને આપણે સાપેક્ષ વેગની મદદથી સમતલમાં ગતિમાં એટલે કે 2 ડાયમેન્શનલી સાપેક્ષ વેગની મદદથી સોલ્વ કરીએ છીએ. ડન છે? ચાલો લખી લેજો. નેક્સ્ટમાં આપણે આના જેવા બીજા પ્રશ્નો જોશું. ઓકે.